أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي لا إله إلا هو الواحد الصمد الذي لم يتخذ صاحبة ولا ولدا وصلى الله على محمد عبده ورسوله المصطفى وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આપણે આ મસાઇલના કાર્યક્રમમાં ફરી એકઠા થઈ અને આયતુલ્લાહિલ ઓઝમા ફકીહ અહલે બેત ઇસ્મત સૈયદ અલી અલ હુસૈની સિસ્તાની સાહેબ મદ્દઝિલ્લહુલ આલીની કિતાબ તવઝીઉલ મસાઇલમાંથી મસલાઓ વાંચી અને એના ઉપર આપણે સંતોષ માનશું. આ કાર્યક્રમ ખોજા ટીવી રેડિયો જે સૈન્દોની પાટનગર અને રેવિન્યુન ટાપુથી પ્રસારિત થયો છે તેમાં આપણે હાજર થયા છીએ અને તમારી સામે મસલો 1452 1452 1452 લઈને હાજર થયો છું. પાજ 375 375 નંબરનું પાનું છે અને હું તે વાંચવાનું શરૂ કરું છું. મને ખાતરી છે કે તમે સાંભળવા તૈયાર થઈ ગયા હશો. આગા ફરમાવે છે કે જે શખ્સ, જે વ્યક્તિ, જે માણસ જાણતો હોય કે બીજો સૂરો યા કુનુત કરવા જતાં ઇમામ સાથે રૂકુમાં સામેલ નહીં થઈ શકે. એટલે આગલા મસાઇલની અંદર આવી ગયું છે 1448 નંબરનો મસલો, 1451 નંબરનો મસલો કે જેમાં કહેવામાં આવ્યું યા તો બે સૂરાઓ અલહમદ અને બીજો નાનો સૂરો પડવામાં આવે, અથવા તો અલહમદના સૂરા ઉપર જ સંતોષ માનવામાં આવે, અથવા તો અલહમદનો સૂરો અધૂરો મૂકી દે તો પછી નમાઝને ફુરાદાની નિયતથી બદલવી પડશે. તો આ જ એના સિલસિલામાં ત્રીજો યા ચોથો મસલો છે 1452 કે જેમાં આગા કહી રહ્યા છે કે જે માણસ જાણતો હોય, એને ખબર છે, એ સમજે છે કે અત્યારે એટલો ટાઈમ નથી, ઇમામ પેશ નમાઝ ત્રીજી યા ચોથી રકાતમાં છે અને તસ્બીહાતે અરબા પડવામાં બહુ ટાઈમ ન લાગે. ઘણી વખત પેશ નમાઝ 3 વખત પડતા હોય, ઘણી વખત એક જ વખત પડતા હોય, તો આપણી પાસે એટલો ટાઈમ નથી કે અલહમદનો સૂરો પડવા જાય અને બીજો નાનો સૂરો પડે અને પછી જેમ તેમ સૂરાઓ પડી નાખે, એ પણ બરાબર નથી. સૂરે અલહમદ સરખી સહી રીતે પડવો જોઈએ, તો એ જો પડવા જાય તો બીજો સૂરો પડવાનો ટાઈમ રહેતો નથી. પણ ઘણી વખત માણસ એવો હોય છે ને સંતોષ થતો નથી, શંક પેદા થાય છે, વહેમીલો હોય છે, એટલે એને એમ થાય કે ના બધું પૂરું જ કરું, એટલે બીજો સૂરો પણ પડવા જાય છે. ઠીક છે, બીજો સૂરો પડ્યો, કદાચ એને ટાઈમ મળી ગયો કે બે સૂરા પડી અને ઇમામની સાથે રૂકુમાં દાખલ થઈ જાય, પણ હવે એને કુનુત માટે હાથ ઉઠાવ્યા. હવે કુનુત તો સુન્નત છે, ભલે એને છોડવું ન જોઈએ, એ સુન્નત ઉપર ભાર દેવામાં આવ્યું છે કે એ કુનુતને બનતા સુધી છોડવું નહીં. અગર ભૂલાઈ ગયું હોય તો રૂકુ પછી પણ તમે કુનુત પઢી શકો છો. અગર ભૂલાઈ ગયું હોય અને એના પછી જ્યારે નમાઝ ખત્મ થાય ત્યારે પણ તમે નમાઝ ખત્મ કરીને કુનુતના માટે હાથ ઊંચા કરીને દુઆ માંગો, તો એ કુનુત એટલું ઇમ્પોર્ટન્સ રાખે છે, પણ તે છતાં તે સુન્નત કામ છે, મુસ્તહબ છે, રોકો માંદે છે, કોસેઈએ છે. તો આગા ફરમાવે છે કે જો એ બીજો સૂરો અને કુનુત પડવા જાય છે અને એને ખબર છે કે ટાઈમ ઓછો છે, એ જાણી જોઈને એમ કરે છે, એ સમજીને એવું કરે છે, ઇમામ સાથે રૂકુમાં સામેલ ન થઈ શક્યો કારણ કે મોડું થઈ ગયું. ઇમામ રૂકુમાં હાઈલા ગયા અને માથું ઊંચું કરી લીધું અને પછી પોતે રૂકુમાં ગયો, એ બરાબર ન કહેવાય. તે વખતે શું કરવું જોઈએ? હવે નમાઝ તો તોડાતી નથી, નમાઝને મૂકી શકાતી નથી, નમાઝની નિયત જમાતની સાથે પડવાની થઈ ગઈ છે. હવે કેમ કરે? તો આગા ફરમાવે છે, એના શબ્દો હું વાંચું છું કે અગર જાણીબૂજીને એ પ્રમાણે વર્તે, જાણીબૂજીને સમજીને ઇન્ટેન્શનલેમાં, વોલોન્ટેરમાં, એક્સપ્રે એવું કરે, જાણીબૂજીને એ પ્રમાણે વર્તે, બીજો સૂરો પણ પડે અને કુનુત પણ પડે અને રૂકુ સુધી ન પહોંચી શકે અને રૂકુ સુધી ન પહોંચ્યો તો તેની જમાત બાતિલ છે, તેની જમાત સહી નથી. એટલે જ્યારે કોઈ જમાતની વાત આવે છે ને તો એમ નથી કે આખી જમાતની નમાઝે જમાત બાતિલ છે. નહીં, બીજા લોકોની નમાઝે જમાત જેમ પડાય છે એ લોકોની સહી છે, એમાં કોઈ વાંધો નથી. પોતાની નમાઝે જમાત બાતિલ છે. હર વખત
એ મસાઇલની અંદર આવતું જાય છે કે એ નમાઝે જમાતને છોડી આપે અને ફુરાદાની નિયત કરે તો ફક્ત એના માટે છે, એની નમાઝે જમાત સહી નથી જે પોતે આવ્યો છે, પોતે પડે છે, બીજાની નહીં. તો અહીંયા પણ એમ જ છે, તેની જમાત બાતિલ છે. એટલે જમાતની નિયત કરીને જે નમાઝ પડી એ બાતિલ છે. હવે એને ફુરાદા નમાઝના હુકમ પ્રમાણે અમલ કરવું પડશે. આગળ ફરમાવે છે છેવટમાં, ને એના ઉપર એ મસલો ખત્મ કરે છે. તો અહીંયા પણ એ જ વાત આવી જે અગાઉ આવી ગઈ કે ફુરાદાની નિયત કરી એ નમાઝે જમાતને ફુરાદામાં બદલી આપે, પ્રેયર ઇન્ડિવિડ્યુઅલ, જેવી રીતે એકલો પડતો હોય. તો આગા ફરમાવે છે કે એ જે માણસ જાણતો હોય કે બીજો સૂરો યા ખુનૂત કરવા જતાં ઇમામ સાથે પેશ નમાઝ સાથે રૂકુમાં સામેલ નહીં થઈ શકે, તો અગર જાણી બૂજીને એ પ્રમાણે કરે, એ પ્રમાણે વર્તે અને રૂકુ સુધી ન પહોંચે તો તેની જમાત બાતિલ છે અને એને ફુરાદા નમાઝના હુકમ પ્રમાણે અમલ કરવું પડશે, જે આગળ બયાન થઈ ચૂક્યું છે. એટલે એની નમાઝ બાતિલ નથી, એ નમાઝને તોડી શકતો નથી, એ નમાઝને મૂકી શકતો નથી. નમાઝ નમાઝ જ છે, એની પ્રેયર, એની નમાઝ કબૂલ છે. પણ શરૂઆતની નિયત જે નમાઝે જમાતની કરી હતી એ નિયતને બદલવી પડશે. ફુરાદામાં ઇન્ડિવિડ્યુઅલ એકલો પડી રહ્યો છે. હવે નમાઝે જમાતનો સવાબ એને કેટલો મળે ન મળે તો અલ્લાહના હાથમાં છે. પૂરો સવાબ આપે, અધૂરો આપે, કેટલો આપે એ અલ્લાહનું કામ છે, મારું કે તમારું નથી. પણ નિયત બદલવાની છે. જમાતની નિયતથી બદલી અને ફુરાદાની નિયતમાં આવી જાય. પણ નમાઝ તો નમાઝ જ રહેશે, એ જ નમાઝ એને પૂરી કરવાની છે, પડવાની છે, એને તોડી શકતો નથી. એક વાત ઉપર હું વધારે ચોખવટ કરી આપું, એ નમાઝ તો નમાઝ જ છે, નમાઝને તોડી નથી શકતો એ બરાબર, પણ નમાઝે જમાતને કોન્ટિન્યુએ પણ કરી શકતો નથી. એમાં જીદ પકડવાની નથી. જેવી રીતે બીજો સૂરો અને કુનૂત પડવામાં પોતે જીદ કરી, હઠ પકડી કે ના મને પડવું જ છે, અને પછી પોતે રૂકુમાં સામેલ ન થઈ શક્યો અને નમાઝે જમાત એની બાતિલ થઈ ગઈ. તો આગા કહે છે કે નમાઝે જમાત બાતિલ છે, હવે એ કબૂલ જ નથી, હવે સહી નથી. હવે એને જીદ પકડવાની નથી કે ના મારી ભૂલ થઈ ગઈ છે તો નમાઝે જમાત જેવી રીતે પઢાય છે હું પાછું ચાલુ જ રાખું, જેવી રીતે ઇમામની પાછળ હું પડું છું એમ જ પડું. નહીં થાય, નમાઝે જમાત નહીં થાય, કારણ કે બાતિલ છે. નમાઝ બરાબર છે પણ જમાત નહીં થાય, ફુરાદા થઈ શકશે, જેથી એને નિયત બદલવી પડશે ફુરાદામાં અને નમાઝ ચાલુ જ રાખે. જેવી રીતે પોતે એકલો પડી રહ્યો છે, કોઈની સાથે નથી, ના આગળ ના પાછળ, ના જમણી બાજુ ના ડાબી બાજુ, પોતે એકલો જ છે મસ્જિદની અંદરમાં અથવા એ જગ્યામાં જ્યાં નમાઝે જમાત થઈ રહી છે, અને પોતે જ એકલો પડે છે. જેવી રીતે ઘરે પડે છે, જેવી રીતે એકલો પડે છે, એવી રીતે જ પોતે પડે. જેવી રીતે એકલા પડવાના મસાઇલ છે એ એને લાગુ પડશે, જેને ફુરાદા કહેવાય છે, પ્રેયર ઇન્ડિવિડ્યુઅલ. اللهم صل على فاطمة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها عدد ما حات به علمك. خدا حافظ. وعليكم السلام ورحمة الله وبركاته.